આજે એવું તો શું કારણ હતું કે મારે આટલા બધા પૈસા ખર્ચવા પડ્યા? રામ રામ ભાઈઓ. અરે આજે તારીખ 12 સપ્ટેમ્બર 2025 ના સવારમાં 8:30 વાગે પટાજીને મોટર ચાલુ કરીને છે. મોટર ચાલુ કરીને તો ઘાવ દવાનું અનબોક્સિંગ કરીને છું. ફટાફટ ખાતર ને દવા ને બધું પીપડા મિક્સ કરીને છું. કમ્પ્લીટ દવા ને ખાતર બધું મિક્સ કરીને તો અમાર ફુવારામ ફર ફર ઉડાડવાનું ચાલુ કરીને છું. ખાતર કટ મગબળી આવેલી એટલે ભાદે પોસ્ટ પીપડે સોરતો ઉજી લગભગ 11:30 તો થઈ ગયા હતા. દાવ ડડી રાના આમાં લીલા કા ને પલાવ મારવાનો હતો એટલે ઘાવગા માર લાલ ઘોડા ચડી પલાવ બોજુ પ્રો ઉકાઈ જલે હળી જેવો તો સુધી એટલે ઘાવગા જાડો દાવ એટલે ખુબાદા સોકાટ કરી જો ઘાવગા નાયા પ્રો નાઈન તો ફર ફર કોરી મરી ફુવારો મારે પ્રો અમારે 1 કરોડ ને ઠેલી લઈને મુણવા આપે રવાના થઈ ગયા બેંક હારું. ઘાવગા સ્ટેટ બેંક માં પહોંચી જાય કાગળિયા કર્યા પ્રો પૈસા આલે આના કરતી વધારે મા બાપા ના ગુડા લીધા હતા. પૈસા તો આલ્યા તો પણ હાથે હાથે નોટબુક પણ આલી હતી. એસબીઆઈ સ્ટાફ નો બધાનો ખૂબ ખૂબ આભાર. પૈસા લઈને તો ઘાવગા ધોજવાડે અમાર લાલ ઘોડા ને મેસી ની એજન્સી પહોંચી જાય. એ તો અમારો વાયદો કરેલો રે ઘાવગા પૈસા જમા કરાવીને છે. પૈસા અમારા હતા જેવા ઘણી પાસે થૂક સોપડી અને મા બાપા તો 1 કરોડ ની ઠેલી કીધું હાથમાંથી ભોજ ના મળતા. ધોજવાડે અમને કોઈ ભાડે આના પેલા 100 રૂપિયા પકોડી પ્યા કરીને ઘેર ઉડી ગયા. એ તો હું તો વિડીયો બનાવતો અમાર ઘરવાળા ભૂખડ 100 રૂપિયા પકોડી છાપ કરીને લગભગ 4:30 વાગે મૂન માં આપે ઘાવગા લીલા કાન ને પલાવ મારવા પહોંચી જાય. ફર ફર માં આપે પલાવ મારવાનું ચાલુ કરીને પલાવ ચુઈ હેડે ઘાવગા કમેન્ટ કરી નાખો. બોલો જય શ્રી સીતારામ.